હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. નેક્સ્ટ એક્ઝામ ક્રેક ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ડેઇલી કરંટ અફેર્સમાં આજના વિડીયોમાં 1 અને 2 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ રાજ્ય તેમજ કેન્દ્ર લેવલની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તો જોઈએ મિત્રો 1 અને 2 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સના તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. પ્રશ્ન નંબર 1. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ચંદ્રયાન 5 મિશન માટે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રશિયા, ચીન, જાપાન, અમેરિકા. ચંદ્રયાન 5 મિશન માટે ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સમજૂતી પર હસ્તાક્ષર થયા છે? તો પ્રશ્ન નંબર 1 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ભારત અને જાપાન વચ્ચે ચંદ્રયાન 5 મિશન માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. મિત્રો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન અને એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી વચ્ચે ચંદ્રના દક્ષિણ ધ્રુવના અધ્યયન માટે ચંદ્રયાન 5 મિશન લોન્ચ કરવાની સમજૂતી થઈ છે તાજેતરમાં. તો પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ બની શકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે પ્રતિવર્ષ? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, 30 ઓગસ્ટના રોજ ભારતમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 3. તાજેતરમાં કયા રાજ્યમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની શરૂઆત કરવામાં આવી છે? આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ગુજરાત, બિહાર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો પ્રશ્ન નંબર 3 નો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, બિહાર રાજ્યમાં તાજેતરમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં વિશ્વ નાળિયેર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 30 ઓગસ્ટ, 31 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર, 2 સપ્ટેમ્બર. વિશ્વ નાળિયેર દિવસ ક્યારે મનાવવામાં આવે છે પ્રતિવર્ષ? તો જવાબ થશે મિત્રો 2 સપ્ટેમ્બરના રોજ પ્રતિવર્ષ વિશ્વ નાળિયેર દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કચ્છના કેટલા એકર વિસ્તારમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ પરિયોજનાની ઘોષણા કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 2 લાખ એકર, 3.5 લાખ એકર, 4 લાખ એકર, 5.5 લાખ એકર. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કચ્છના કેટલા એકર વિસ્તારમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ પરિયોજનાની જાહેરાત કરી છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, 5.5 લાખ એકર વિસ્તારમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ પરિયોજનાની જાહેરાત કરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ક્યારે થઈ હતી? 1973માં થઈ હતી. સંસ્થાપક ધીરુભાઈ અંબાણી હતા. મુખ્યાલય મુંબઈ ખાતે મહારાષ્ટ્રમાં આવેલું છે. વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મુકેશ અંબાણી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? સતીશ ગોલચા, અમિત કપૂર, અજયસિંહ, એસ કૃષ્ણન. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસના પ્રમુખ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, અમિત કપૂરને ટાટા કન્સલ્ટન્સીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 7. સેફ અંડર 17 મહિલા એશિયન ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, ઓસ્ટ્રેલિયા.
સેફ અંડર-17 મહિલા ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ કયા દેશે પ્રાપ્ત કર્યો છે? તો જવાબ થશે મિત્રો આપણા દેશ ભારતે પ્રાપ્ત કર્યો છે. સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશનની સ્થાપના 1997માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો ઢાકા ખાતે આવેલું છે. અધ્યક્ષ કોણ છે? તો કાજી સલાહુદ્દીન છે. મહાસચિવ પુરુષોત્તમ કટ્ટેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 8. તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત કયા રાજ્યમાં ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કયા રાજ્યમાં લેવામાં આવ્યો છે? નવી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ગુજરાત રાજ્યમાં તાજેતરમાં ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો પ્રશ્ન મિત્રો ઇમ્પોર્ટન્ટ બની શકે છે. ગુજરાતના કરંટ અફેર્સને લગતો પ્રશ્ન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કયા રાજ્યના પર્યટન વિભાગને સોશિયલ મીડિયા અભિયાન માટે પાટા ગોલ્ડ એવોર્ડ 2025 પ્રાપ્ત થયો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કયા રાજ્યના પર્યટન વિભાગને સોશિયલ મીડિયા અભિયાન માટે પાટા ગોલ્ડ એવોર્ડ 2025 પ્રાપ્ત થયો છે? તો મિત્રો પ્રશ્ન નંબર 9નો જવાબ થશે ઓપ્શન નંબર સી, કેરળ રાજ્યને પાટા ગોલ્ડ એવોર્ડ 2025 તાજેતરમાં પ્રાપ્ત થયો છે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન નંબર 10. તાજેતરમાં AI ટૂલ નેનો બનાના કોણે લોન્ચ કર્યું છે? ગૂગલ, માઇક્રોસોફ્ટ, જીઓ, મેટા. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર એ, ગૂગલે તાજેતરમાં AI ટૂલ નેનો બનાના લોન્ચ કર્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જારી વૈશ્વિક શાંતિ 2025માં એશિયાનો સૌથી સુરક્ષિત દેશ કયો બન્યો છે? ભારત, યુનાઇટેડ અરબ અમીરાત, સિંગાપુર, જાપાન. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, સિંગાપુર. તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જારી વૈશ્વિક શાંતિ 2025માં એશિયાનો સૌથી સુરક્ષિત દેશ બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કયા દેશની યાત્રા દરમિયાન દારૂમાં ગુડિયા પ્રતિમા ભેટ કરવામાં આવી છે? ફ્રાન્સ, રશિયા, જાપાન, જર્મની. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, જાપાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દારૂમાં ગુડિયા પ્રતિમા ભેટ કરવામાં આવી છે. મિત્રો દારૂમાં ગુડિયા એક દૃઢતા, સૌભાગ્ય અને લક્ષ્ય પ્રાપ્તિની શુભકામનાનું પ્રતીક માનવામાં આવે છે. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની યાત્રા દરમિયાન તેમને આ પ્રતિમા ભેટ કરવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13. તાજેતરમાં કયા રાજ્યની સરકારે મહિલાઓ માટે લાડો લક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે? અસમ, હરિયાણા, ઓડિશા, ગોવા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે ઓપ્શન નંબર બી, હરિયાણા રાજ્ય સરકારે મહિલાઓ માટે લાડો લક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 14. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે મહત્વપૂર્ણ ખનિજ સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતે કયા દેશ સાથે મહત્વપૂર્ણ ખનિજ સહયોગ સમજૂતી પર તાજેતરમાં હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, જાપાન સાથે મહત્વપૂર્ણ ખનિજ સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે તાજેતરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન નંબર 15. તાજેતરમાં ભારતીય ખાદ્ય સુરક્ષા સંસ્થાનના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? અર્જુન ચૌધરી, અમિત કપૂર, ઉર્જિત પટેલ, રઝીક પુન્હાની. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન.
તો મિત્રો પ્રશ્ન નંબર 15નો જવાબ થશે ઓપ્શન નંબર ડી, રઝીક પુનોહાની તાજેતરમાં ભારતીય ખાદ્ય સુરક્ષા સંસ્થાનના કાર્યકારી અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કાર્ય 2025-2030ને કોણે મંજૂરી આપી છે? ભૂપેન્દ્ર પટેલ, નરેન્દ્ર મોદી, આચાર્ય દેવવ્રત, મિત્રો દેવવ્રત છે, અમિત શાહ. તો જવાબ થશે મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કાર્ય 2025-2030ને મંજૂરી આપવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ગુજરાતના કરંટ અફેર્સને લગતો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય વિદ્યુત મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઉર્જા દક્ષતા 2024માં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિદ્યુત મંત્રાલય દ્વારા જારી રાજ્ય ઉર્જા દક્ષતા 2024માં કયું રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે? તો જવાબ થશે મિત્રો મહારાષ્ટ્ર રાજ્ય સર્વસ્થાન પર રહ્યું છે ઉર્જા દક્ષતા 2024માં. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સૂચકાંક જોઈએ 2025ના, તો ગ્લોબલ જેન્ડર ગેપ સૂચકાંકમાં ભારતનો ક્રમ 131મો છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ સૂચકાંકમાં ભારતનો ક્રમ 77મો છે. માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનો ક્રમ 130મો છે. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 3જા નંબરે છે. વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારતનો ક્રમ 115મો છે. જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંકમાં ભારતનો ક્રમ 10મો છે. અને વૈશ્વિક ઉર્જા સંક્રમણ સૂચકાંક માં ભારતનો ક્રમ 71મો છે. તો મિત્રો 2025ના મહત્વપૂર્ણ ઇન્ડેક્સ છે જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 18, તાજેતરમાં ભારતનું પ્રથમ AI આધારિત જનજાતીય ભાષા અનુવાદક કોણે લોન્ચ કર્યું છે? ગૃહ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, જનજાતિ કાર્ય મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત જનજાતીય ભાષા અનુવાદક કોણે લોન્ચ કર્યું છે? અહીં મિત્રો અનુવાદક છે. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, જનજાતિ કાર્ય મંત્રાલય દ્વારા AI આધારિત જનજાતીય ભાષા અનુવાદક લોન્ચ કરવામાં આવ્યું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતના પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ નિર્માણ કેન્દ્રની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? ગાંધીનગર, નવી દિલ્હી, નોઈડા, પટના. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર સી, ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે ભારતના પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ નિર્માણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ વિશે જોઈએ મિત્રો, 2025માં ભારતમાં પ્રથમ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ કવર કરવામાં આવ્યા છે. તો પ્રથમ ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ ગામ અમરાવતીને ઘોષિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ડોલ્ફિન અનુસંધાન કેન્દ્ર પટના. વંદે મેટ્રો ટ્રેનની શરૂઆત ગુજરાતમાં થઈ છે. પ્રથમ ફ્લોટિંગ ઘાટ અયોધ્યામાં. ગ્રીન ડેટા સેન્ટર ગાઝિયાબાદમાં. ત્યારબાદ પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનની શરૂઆત કોલકાતામાં થઈ. ઈ વોટિંગની શરૂઆત બિહાર રાજ્યમાં થઈ છે. પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય તાજેતરમાં મિઝોરમ રાજ્ય બન્યું છે. ટ્રેનમાં ATM શરૂ કરનાર પ્રથમ બેંક કઈ બની છે? તો બેંક ઓફ મહારાષ્ટ્ર બની છે. વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો કેરળ બન્યું છે. અને ડિજિટલ મ્યુઝિયમની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? તો મહારાષ્ટ્ર રાજ્યમાં કરવામાં આવી છે. તો મિત્રો 2025માં ભારતમાં પ્રથમ સંબંધી મહત્વપૂર્ણ પોઈન્ટ કવર કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં રાષ્ટ્રીય આયુષ્ય મિશન અને ક્ષમતા નિર્માણ પર શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? ગાંધીનગર, નવી દિલ્હી, લખનઉ, ભોપાલ. તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય આયુષ મિશન અને ક્ષમતા નિર્માણ પર શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન,
તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કયા દેશના પ્રધાનમંત્રીને કિંમતી પથ્થરો અને ચાંદીના સોપ સ્ટિક્સથી બનેલ બાઉલ સેટ ભેટ કર્યા છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર બી, જાપાનના પ્રધાનમંત્રીને ભેટ કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં SCO શિખર સંમેલન 2025 ક્યાં આયોજન થયું છે? તો જવાબ થશે મિત્રો ઓપ્શન નંબર ડી, તિયાનજિન ખાતે ચીનમાં આયોજન કરવામાં આવ્યું છે. શાંઘાઈ સહયોગ શિખર સંમેલન 2025નું મિત્રો, શાંઘાઈ સહયોગ શિખર સંમેલન 2025 વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો આયોજન 31 ઓક્ટોબરથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન થયું છે. મેજબાની ચીન દ્વારા કરવામાં આવી છે. આયોજન મિત્રો તિયાનજિન ખાતે કરવામાં આવ્યું છે. સભ્ય દેશો કયા કયા છે શાંઘાઈ સહયોગ શિખર સંમેલનના? તો શાંઘાઈ સંગઠનના સભ્ય દેશોમાં ચીન, ભારત, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, કઝાકિસ્તાન, પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઈરાન, રશિયા અને બેલારુસનો સમાવેશ થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. તાજેતરમાં ભારત સરકારે વીમા ક્ષેત્રમાં કેટલા ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારત સરકારે વીમા ક્ષેત્રમાં કેટલા ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી આપી છે? તો જવાબ થશે મિત્રો 6% વિદેશી રોકાણને મંજૂરી આપી છે વીમા ક્ષેત્રમાં ભારત સરકારે. તો આ હતા મિત્રો 1 અને 2 સપ્ટેમ્બર 2025ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.